હેલો, કઈ છો ભાઈ? કોણ? અલ્યા ભાઈ, તારા ભાઈએ મારી ગાડી ઠોકી દીધી છે અને એને જો તો કેટલું બધું નુકસાન કર્યું છે એને. અલ્યા ભાઈ, કોણ બોલો તમે યાર? અલ્યા ભાઈ, જયેશ બોલું ચોકડી પરથી. ખબર નહીં પડતી? અલ્યા ભાઈ, શાંતિથી વાત કર ને. તું કઈ છું ભાઈ? જલ્દી આવીને અહીંયા લમના લીધા વગર ચાલ પહેલવાય. ભાઈ હમણાં હું બહાર છું યાર, હમણાં નહીં અવાય. ના બતાવીશ, બરાબર છે? અગર મારે ત્યાં આવવું પડશે ને પછી મજા નહીં આવે. ભાઈ હું થોડા કામથી આવ્યો છું, પોલીસ સ્ટેશનમાં છું. બોલ, શું કામ છે તારે? શું થયું ભાઈ? વહેલો યાર, તું જ્યાં હોય બધા બહાના કાઢી. જો ભાઈ, હું 4 મર્ડર કેસમાં ફસાયો છું, પોલીસ સ્ટેશનમાં છું. શાંતિ રાખ ભાઈ. અલ્યા હારા, તો મોઢે પડી ગયા. આગે બોનને ફોન લાગી ગયો. ઓકે ઓકે સર. ભાઈ તે કોનો ફોન કર્યો ખબર છે તને? આ કાલુ ડોન ફોન કર્યો છે. એટલે મારી ગન લાવી દો. બે સીટ નીચે જશે જો, એ ગાડીની સીટ નીચે જો. ગન લાવી મારી. એટલે આ તો હચુના ડોનને ફોન લાગી ગયો. આજ તો લેવાના દેવા પડી ગયા છે. આજ તો મર્યા. અરે સાહેબ, કોઈ ચિંતા જેવી વાત નથી. બહુ ટેન્શન જેવું ના લેશો. આ તો મારા ગાડીનો ઇન્સ્યોરન્સ છે ને વીમો બી છે, એ તો હું કંપનીમાં કરાવી દઈશ. બહુ ટેન્શન જેવી વાત નથી. તું ચોકડી ઉભો રહે, તારું ટેન્શન દૂર કરું છું. હું ચોકડી પર આવું છું. મારું નામ કાલુ ડોન છે, ખબર છે? એટલે આ તો હારા કાળું ડોન છે. આ તો પોતનું ઉડાન મારું કરી નાખે. ગાડી બાડીનો ખર્ચો કશું કરાવો નથી. કાળું ડોન મારો ખર્ચો કરે. હલો હલો, લાગે ફોન કાઢો. હલો હલો, ફોન કાપી નાખે. ભાઈ હું આ કઈ ડોન બોન નથી, હું સામાન્ય માણસ છું. ડોન બોન નથી, પણ આ તો કહેવું પડે ને, બીવડાવવા માટે આવું નાટક કરવું પડે. જો આવો મારું ઘર બતાવું, આવું છાપું છે મારું. જો પૈસા, હું તો ગરીબ માણસ છું. આ જો આવું મારું છાપું છે પૈસા. આ તો મારા ભાઈ પાયકને ગાડી ઠોકી હતી પેલાની જોડે, એટલે આવું નાટક કરવું પડે મારે. જો ભાઈ આપણે કંઈ ડોન બોન છે નહીં, બરાબર? એટલે આપણે આ તો નાટક કરીશું. હવે મારો આઈડિયા કેવો લાગ્યો? તમે બી હલવાઓ તો તમારે બી કામમાં આવે.